અમે ધમકીની ચોટ ઉપર કહીએ છીએ કે આવનાર સમયમાં બહુ સમય નહીં લાગે, આ જેટલા ટ્રેક્ટર આવ્યા હતા એનાથી 2 ગણા ટ્રેક્ટર લઈને અત્યારે ગાંધીનગર આવવાની અમે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. બહુ સ્પષ્ટ કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવ્યા હતા અને કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવશું. આ તો સારી વાત છે અને તમને બધાને ખબર હશે એવા અનેક જગ્યાઓ અમે અદાલતની આજુબાજુ ગાંધીનગર અદાલતની વચ્ચે અમે શોધ્યા. ભાજપની સરકારમાં એક પણ ખુલ્લા ખેતર કે પ્લોટ વાળો કિસાનો માટે એ જમીન આપવા તૈયાર નથી થતો. જે તૈયાર થાય એનો પહેલા તંત્રનો ફોન જાય છે મિત્રો, જે તૈયાર થાય એની પહેલા ફોન જાય છે. અને હું આજે કહું છું કે આવનાર સમયમાં ગાંધીનગરની આજુબાજુમાં કોક વીરો એવો પાકે કે જે અમને એનું ખેતર આપવા તૈયાર થાય અને એમ કે હું મારું ખેતરમાં અહીંયા રેલી કરવા દઈશ. અમે ધમકીની ચોટ ઉપર કહીએ છીએ કે આવનાર સમયમાં બહુ સમય નહીં લાગે, આ જેટલા ટ્રેક્ટર આવ્યા હતા એનાથી 2 ગણા ટ્રેક્ટર લઈને અત્યારે ગાંધીનગર આવવાની અમે અત્યારથી તૈયારીઓ શરૂ કરી છે. બહુ સ્પષ્ટ કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવ્યા હતા અને કિસાન કોંગ્રેસની ઝંડી લગાવીને આવશું. 13મી તારીખે સાંજે 6 વાગે કે 5 વાગે અમને એવી રીતે પરમિશન મળે છે કે બીજે ક્યાંય જગ્યા નથી ખેતરો રોકવાની, એટલે તમારે વિશ્રામ માટે રોકાવું હોય કે ભાષણ કરીને લોકો સાથે તમારે વાત કરવી હોય તો અમે તમને વૈષ્ણોદેવી પાસેનું જે ઓગણમાં બાદમાં આવતું હશે, મને હદ પાકી ખબર નથી, પણ વૈષ્ણોદેવી નજીક સરદાર ધામ પાસે ખુલ્લા 2 ખેતરો છે, ત્યાં તમને અમે રોકશું. પછી તમે વાટાઘાટ કરો, તમારા આગળનો નિર્ણય કરો. આ જગ્યા સાંજે અમને રાત્રે મળે છે. 14મીએ સવારે તો ફાઇનલ, પણ 14મીએ રાત્રે અમને જે છે 14મીએ રેલી નીકળી ગયા પછી અટકાવી હતી અંકલેશ્વરમાં. સોરી મિત્રો, 13મી નહીં, તો થાય કોઈ 14મીએ રાત્રે અમને એ મંજૂરી મળે છે. હવે 14મીએ રાત્રે મંજૂરી મળે એ પણ શીખેલી કે તમારી સાથે વાટાઘાટ કરીને આગળનું શું કરવું, અને સરકાર સાથે વાટાઘાટ કરવા જ અમે થયા હતા ને. ખેડૂતો શેના માટે આવ્યા હતા? તો પણ કરવા આવ્યા હતા. એટલે આ સમજ સાથે આવ્યા હતા. પણ વાટાઘાટ ન થાય, આંદોલનમાં સફળતા ના મળે અને ખેડૂતો જે છે એના પ્રશ્નો ના ઉકેલે. ખૂબ રાજકીય પાર્ટીઓમાં બીજી જે મોટા ભાગના એવું હોય છે, બહુ ભૂતકાળમાં એક પોલિટિકલ પાર્ટીએ એક સમયના મુખ્યમંત્રી જ્યારે બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવી દીધો ને, તેમ છતાં બહાર આવીને એવું બધું પ્રશ્નોનો ઉકેલ નથી લાવ્યા, એટલે ખેડૂતોનું આંદોલન જારી રાખવું જોઈએ એમ કરીને ખેડૂતોને તોફાને લીમડા કપાવ્યા, ઝાડો કપાવ્યા, રસ્તાઓ, એવું જે કર્યું. કોંગ્રેસ દ્વારા એવું આંદોલન ઇતિહાસમાં ક્યારેય નથી થયું. અને ગાંધીજીએ કોઈકે તોફાન કર્યું હોય તો મહાત્મા ગાંધી પોતે કહેતા હું આ આંદોલનથી મારી જાતને દૂર રાખીશ જો તોફાનથી આંદોલન કે હિંસાથી જીતવાની વાત હોય તો. અમારી એ જ પદ્ધતિ છે અને એ જ પદ્ધતિ રહેશે. અને એ પદ્ધતિ અમારી સાથે જે ખેડૂતો અને જે પશુપાલકો કે જે આમ લોકો જોડવા માંગતા હોય એ પદ્ધતિ જ અમે લડતા રહેશું. લાલજીભાઈ, ગોપાલપુર ને એ તો ઠીક છે, એ પહેલા જ્યારે ટોલ ટેક્સ હતો ત્યાંથી પોલીસ વાળા જે ટ્રેક્ટરો હતા એ પાછળ મોકલી રહ્યા હતા. જો કોંગ્રેસના એક પણ નેતાને ખબર નથી, સેવાદળના એક પણ નેતાને ખબર નથી. નવસાદ સોલંકીને મારી સાથે વાત થઈ ત્યારે નવસાદભાઈ ખુદને ખબર નથી કે આવી રીતે ટ્રેક્ટરો પાછા મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે એવું લાગે છે કે કોંગ્રેસ આ બાબતે ક્યાંક ઊણી ઉતરી હોય કે છેલ્લા ટ્રેક્ટર સુધી ત્યાં પહોંચી નથી શકી, એને સાથે લેવામાં ક્યાંક પાછળ રહી ગઈ હોય. હું માનું છું કે અમે એવું છે કે આખી કોઈ પણ તમે કાર્યક્રમો કરીએ, અમે કશું કર્યું જ ના હોય તો તમે કોઈ અમારો એક પણ અમને સવાલ નતા પૂછવાના, અમારો વાંક પણ નતા કાઢવાના. એટલે આવું યજ્ઞ માંડીએ અને કદાચ હું એવું માનું છું, એટલે મેં લાલજી તરીકે, જયેશભાઈ તરીકે, અમે ખેડૂત મહેશભાઈ હોય, અમે ખેડૂત આગેવાનો તરીકે અમારાથી ભૂલ ન થાય એવું ના બને. અમે પણ વિશ્વાસ મૂકીએ અને વિશ્વાસ ન તૂટે એવું ના બને. એટલે જ્યારે જે પોલીસ છેક સુધી બધા જ ટ્રેક્ટરોને આવવા દેતી હોય, એ ટ્રેક્ટરો કારણ કે અહીંયા કોઈ તોફાન કર્યું છે એ તોફાનની વાત લોકોને સમજાવીને પોલીસ પોતે જ ટ્રેક્ટરોને પાછા વાળી દે એવું તો અમને અંદાજ ના હોય કે આવી ગેરસમજ ફેલાશે. બીજું કે આંદોલનમાં ઠેર ઠેર જ્યાં જ્યાં રોકાણ, જયેશભાઈ હું પાછળ છેક સુધી ગયા, પોલીસે બધી જગ્યાએ જેસીબીથી રસ્તા કરીને ટ્રેક્ટરો પાછા વાળવાનું જે કામ કર્યું, સરકાર અને પોલીસ તો આ જ કરે. એનું તો કામ જ હોય કે ગમે તેમ કરીને આંદોલન સમેટાઈ જાય. સરકાર તરફથી આ જ સૂચના હોય, એની પાસે આપણે બીજી આશા પણ શું રાખીએ. લાલજીભાઈ, 14 તારીખે રાત્રે પરવાનગી રદ કરવામાં આવી, 15 તારીખે સવારે આપવામાં આવી, રદ કરવામાં એની તો પરવાનગી માંગેલી આપી જ નહીં. કે અને બીજું
આપણે ગુજરાતમાં એક નવો ચીલો બહુ મોટો ચિંતાનો વિષય છે કે હવે સરકાર ધારે તો જ યાત્રા અને રેલી થાય, એ જે માનસિકતા છે ને એની સામેની પણ અમારી લડાઈ છે. અને એટલે અમે એમ કહ્યું હતું કે તમે મંજૂરી આપો કે ના આપો, અમે યાત્રા કરવાના. અમે પણ ગાંધીનગર પહોંચ અને ગાંધીનગર પણ 144 લાગી હોય એટલે સ્વાભાવિક છે કે અમારે મંજૂરી માંગવી પડે, નહીં તો અમે કાયદાનો અનાદર કરીએ છીએ. 144 માં અમે મંજૂરી માંગી, એ લોકોએ લટકાવી રાખ્યા 14 તારીખ સુધી. મંજૂરી ત્યાંની રદ નથી કરી કે આપી નથી, આપે તો રદ કરે, લટકાવી રાખ્યા. અને પછી વિશ્રામના સ્થળની જે મંજૂરી હતી ત્યાં રોકાઈને આગળનું આંદોલનની રણનીતિ તો અચ્છા બીજું મારે તમને લોકો મિત્રો પત્રકાર મિત્રો છો, વર્ષોના અમે લોકો જે આંદોલનનો અગાઉ કર્યા છે ત્યારે અમે સવારથી નીકળ્યા હોય ને ત્યાં બપોરના રોટલા માટે ક્યાં રોકાઈએ છીએ, થોડો ચા નાસ્તો કરીએ, થોડી વાર વિશ્રામ કરીએ. સાથે સાથે સરકાર શું જવાબ આપે છે એની ગોંદરે આવીને રાહ તો જોવી જ પડે. એવું ના હોય સરકાર જો ઝૂકવા તૈયાર હોય તો આપણે કઈક ના ના ઝૂકો તો અમારે તો લડવું છે, એવું ના હોય. ઝૂકે સરકારને ઝુકાવવા માટે જ નીકળ્યા હતા. અને બધા એમ કે તમારે બધી જાહેરાતો કરવી. કયું દુનિયાનું આંદોલન એવું છે કે જેમાં કોર ગ્રુપ સિવાય બધી આંદોલનો બધા આંદોલનની બધી રણનીતિ માનો કે અમે કરીએ તો તમને ગુજરાતની આઈબી પોલીસ બધું એ તમને સપોર્ટ થવા દે શું? એટલે કોઈ લોકો સવાલ પૂછે કે તમારે બધું લોકોને કેવું જોઈએ. અમે અમારા ખેડૂતોના એક કોર ગ્રુપમાં જવાબદારી જે કરેલી હોય, નક્કી કરેલું હોય, અમારા પોતાનો ડ્રાઈવર હોય તો એમ કહે છે વિશ્વાસપાત્ર હોય તો કે થોડી વાર તું બહાર જા, કારણ કે અંતિમ સમયે આગેવાનો જ નિર્ણય લે. કોઈ પણ યાત્રા, કોઈ પણ આવું આંદોલન જે છે એને કોઈ એના આગેવાનો વગર તમે નિર્ણય કોઈ કરો તો શિયાળ તાણે સિંહ ભણી, કૂતરું તાણે ઘઉં ભણી, અને આમાં કૂતરું ક્યાંક ગળ્યું, જે કંઈ થવાનું તો થયું. આપણે વધારે એમાં ચર્ચા નથી કરવી. આપણા કોઈ બીજા સવાલ હોય તો એની ચર્ચા કરશું. 15 જૂનની જે આ જે યાત્રા કરી હતી, તમને શું લાગે છે એનો જે ધ્યેય હતો એ આપણે પહેલી સુધી પહોંચી શક્યા કે કેમ? અમે માનીએ છીએ 80% 90% અમારો વિજય થયો છે. સરકારને ખબર તો પડી. હું તો એવું માનું છું અમારે જશ એમ જો તો ના આપતા મિત્રો બધાને કહું છું, જશ ના આપતા, વિજય થયા એના માટે બધા મહેનત કરજો. 80% 90% વિજય હું એટલે કહું છું કે સરકારને ખબર તો પડી કે ગુજરાતના આટલા ખેડૂતો સ્વખર્ચે પોતાના સમય શક્તિ ખર્ચીને આક્રમક મોડમાં અહીં ગાંધીનગર કૂચ કરતા હોય તો ખાલી ટાઈમ બગાડવા કોઈ કરતો નથી. આ એના સવાલો જેન્યુઇન છે. ભાજપના અનેક નેતાઓ ડિબેટમાં જે આવે છે પોતે પણ સ્વીકારે છે. અને સરકાર પોતે, ઇવન મુખ્યમંત્રીએ પણ કોઈકને એવું કહ્યું કે આ મુદ્દે કાચું કપાનું છે, આપણે સુધારવું પડશે. આવું કોઈક દ્વારા કહેવડાયું. જ્યારે મુખ્યમંત્રીનો જો અંતરાત્મા માનો પૂરો જાગશે તો 30 જૂન પહેલા જ નિર્ણય આવશે. ધન્યવાદ.